આગામી 22 મેએ રાજ્યની અંદર ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવાની છે અને ત્યારે જીએસટીવીની ટીમે બોટાદના પીપળિયા ગામે પહોંચી અને મતદારોનો મિજાજ જાણવાનો એક પ્રયાસ કર્યો હતો। ત્યારે સ્થાનિકોએ જણાવ્યું હતું કે પીપળિયા ગામની અંદર પાયાની સુવિધાનો અનેક જે પ્રશ્નો છે તે મૂંઝવણમાં મુકાઈ રહ્યા છે। ત્યારે લોકોને ત્યારે છેલ્લા 2.5 વર્ષથી ગામનો વિકાસ ખોરંભે ચડી ગયો છે। તલાટીને રજૂઆત કરવા છતાં પણ કોઈ જ કામ નથી થતા તેવો આરોપ પણ ગ્રામજનોએ કર્યો છે। ત્યારે આગામી સમયની અંદર આવનાર સરપંચ પંચાયત બોડી ગામના મૂળભૂત પ્રશ્નને હલ કરે અને વિકાસની કામગીરી કરે તેવી ગ્રામજનોની અપેક્ષા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ આજે જીએસટીવીની ટીમ પહોંચી છે પીપળિયા ગ્રામ પંચાયત કે જે ગ્રામ પંચાયત નાના ગ્રામ પંચાયત પૈકી એક છે। ખાસ કરીને 8 વોર્ડ 3.5 થી 4,000 જેટલી વસ્તી અને સામાન્ય ચૂંટણી યોજાઈ રહી છે। ત્યારે આપણે જાણવાનો પ્રયત્ન કરશું કેવા થયા છે વિકાસના કામો અને કેવી છે જરૂરિયાત। આપણે જોઈએ સ્થાનિક રહીશો પાસેથી। શું નામ છે આપનું? અકુભાઈ ખાતર। અકુભાઈ, ખાસ કરીને આગામી 22 તારીખના રોજ ચૂંટણી યોજાવાની છે। સૌથી પહેલાં વિકાસનું કામ કયું કરાવશો? આજે ગામમાં વિકાસના ઘણા બધા કામોની જરૂરિયાત છે। જિલ્લાનું અને તાલુકાનું આ શેવાડાનું ગામ હોવાથી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ધારાસભ્ય કે સંસદ સભ્યોની ગ્રાન્ટો આ ગામમાં આવતી નથી, જેથી ઘણા ખરા વિકાસના કામો અધૂરા રહેલા છે। બીજું અગત્યનું કામ છે શિક્ષણનું। શિક્ષણમાં 4 થી 5 રૂમ જે અગાઉ જર્જરિત થયેલા હતા એને પાડી દેવામાં આવ્યા છે, એટલે હાલમાં પાળી પદ્ધતિથી બાળકો શિક્ષણ મેળવી રહ્યા છે। એ સિવાય જે 4 રૂમો અત્યારે હયાત હાલતમાં હોય એમાં પણ ક્ષતિગ્રસ્ત હોય, માત્ર ચૂંટણીના હિસાબે એને વોર્ડ તરીકે રાખવા માટે હાલમાં એ રૂમ છે, તેમાં પણ બાળકો જોખમી રીતે શિક્ષણ લઈ રહ્યા છે, એટલે ખાસ નવી સ્કૂલના બાંધકામની જરૂરિયાત છે। એ સિવાય ગામ ખેતી પ્રધાન હોવાથી જળ સંચય બહુ મહત્ત્વનો મુદ્દો છે। ગામના ચેકડેમો અને તળાવોને રિપેરિંગની ખાસ જરૂરિયાત છે, જેથી જળ સંગ્રહ શક્તિ વધી શકે, એટલે ખેતી પ્રધાન ખેડૂતોને આવકમાં વધારો થઈ શકે। ખાસ કરીને રોડ રસ્તાની સ્થિતિ મધ્યમ કહી શકાય। ખાસ મુખ્ય રસ્તાઓ જર્જરિત છે, મુખ્ય રસ્તાઓ પર દબાણો જોવા મળી રહ્યા છે। એ સિવાય મુખ્ય રસ્તામાં વારંવાર માંગણી કરવા છતાં મંજૂર નથી થતા અને એકદમ સાંકડા રસ્તાઓ છે જેને પહોળા કરવા માટેની માંગણી મૂકેલી છે, પણ હાલમાં એ રસ્તા થઈ નથી રહ્યા। ચોક્કસથી અનેક સવાલો, અનેક પ્રશ્નો છે, ખાસ કરીને આગામી ઉમેદવારો પાસેથી અપેક્ષા રાખી રહ્યા છે। અન્ય એક વ્યક્તિ છે, એની સાથે વાત કરવાનું। શું નામ છે આપનું? હાર્દિકભાઈ, ખાસ કરીને આગામી 22 તારીખના રોજ તમે મતદાન કરવા જશો, કેવા વ્યક્તિને પસંદ કરશો જે તમારા વિકાસના કામ કરે? સૌથી પહેલા જરૂરિયાત કઈ? આરોગ્યની જરૂરિયાત છે। આરોગ્ય કેન્દ્ર છે અને પીપળિયા ગામમાં હાલમાં, અને તાત્કાલિક સેવા માટે પાળીએ જ જવું પડે છે, જે અહીંથી 5 કિલોમીટર દૂર થાય છે, અને એમ્બ્યુલન્સને ફોન કરો તો થોડી રાહ જોવી પડે છે આરોગ્યની। ખાસ કરીને અહીંયા આંગણવાડીની સ્થિતિ કેવી છે? આંગણવાડી વસ્તી પ્રમાણે તો એક જ છે, જરૂરિયાત 2ની છે, અને આંગણવાડી થોડી દૂર છે, એટલે બાળકોને જવા આવવામાં તકલીફ પડે છે। હાર્દિકભાઈ, ખાસ કરીને ગામમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત જે અભિયાન અંતર્ગત જે આપણે કચરા કલેક્શનની જે વાત છે, તો કચરા કલેક્શન કરવા માટે કોઈ વાહનની સુવિધા કે એવું કંઈ ખરું? ના, એવી કોઈ સુવિધા નથી ગામમાં। કચરા સ્વચ્છતાનું તો કોઈ નામ જ નથી પીપળિયા ગામમાં। ગટરની સુવિધા કેવી અને રોડ રસ્તાની સ્થિતિ કેવી? ના, ગામમાં ગટર તો 100% થઈ ગયેલ છે। ગામમાં 100% ગામમાં અમુક જગ્યાએ જરૂરિયાત છે, એ હાલમાં આવે સરપંચ કામ કરે ઝડપથી, એ અપેક્ષા। ચોક્કસથી અનેક વિકાસના કામો બાકી, તો કેટલાક કામો થઈ ગયા છે એવું કંઈક ને કંઈક ગામ લોકો કહી રહ્યા છે। ત્યારે આગામી ઉમેદવાર જે પસંદ થાય તે અનેક જે વિકાસના પડતર કામો છે તે કરે તેવી ગામ લોકો અપેક્ષા રાખી રહ્યા છે। ધર્મેન્દ્ર લાઠીકરા, જીએસટીવી, બોટાદ।